ચાલો વિદ્યાર્થી મિત્રો, તો ફરી એક વખત તમારું સ્વાગત છે મારી YouTube ચેનલમાં. મારી YouTube ચેનલમાં તમે અવનવા ગણિતને લગતા વિડીયો છે એ જોતા રહેશો. ગણિતની સરળ રીતો જોશું. તો અત્યારે આપણે શીખવાના છીએ સૌથી ઝડપથી ઘનમૂળ કોઈ પણ સંખ્યાનું છે એ કેવી રીતે શોધી શકાય એનું એક સરળ રીત અહીંયા આપણે આપી છે, એ આપણે શીખવાના છીએ. તો સૌપ્રથમ ઘનમૂળ શીખવા માટે 1 થી 10 સુધીના ઘન આપણને આવડવા જોઈએ. અને મેં અહીંયા લખેલા છે કે 1 થી 10 સુધીના ઘન ક્યાં ક્યાં હોઈ શકે. દરેક વિદ્યાર્થી મિત્રોને 1 થી 10 સુધીના ઘન પહેલા આવડવા જોઈએ. ત્યારબાદ જ આપણે ઘનમૂળ છે મેળવી શકીએ છીએ. તો ચાલો આપણે શીખીએ ઘનમૂળ કેવી રીતે શોધાય. તો સૌપ્રથમ અહીંયા મેં તમને એક સંખ્યા આપી છે, તેનું આપણે ઘનમૂળ છે મેળવીશું. તો સંખ્યા છે 19683. આ સંખ્યા છે કે પહેલી ત્રણ જે સંખ્યા છે એકમ, દશક અને 100, આ ત્રણેય સંખ્યાનું એક જૂથ બનાવશું. ત્યારબાદ જે વધેલી સંખ્યા છે એનું જૂથ બનાવશું. તો આ બંને જે જૂથો પડી જાય ત્યારબાદ આ જે સંખ્યા છે 683 જે પહેલા જૂથમાં છે એમનો એકમનો અંક આપણે જોવાનો છે. બરોબર, એકમનો અંક કેટલા છે તો કે 3. હવે આ જે 3 જે છે એકમનો અંક, આ જે સંખ્યાઓ છે 1 થી 10 ના ઘન, એમાં જે ઘન આપ્યા છે એમાં પણ આપણે એકમનો અંક જોવાનો છે. હવે જ્યાં એકમનો અંક 3 આવતો હોય એ સંખ્યાને આપણે લઈ લેવાની છે. તો જો અહીંયા 3 એકમનો અંક છે તો અહીંયા પણ એકમનો અંક 3 છે. હવે એકમનો અંક 3 જે આવે છે એમનો જે ઘનમૂળ એટલે કે જેનો ઘન થતો હોય એ સંખ્યાને આપણે લઈ લેવાની છે. તો એ સંખ્યા કોણ છે તો કે 7. તો એ 7 ને આપણે લઈ લેવાની છે. આ 7 શું છે તો આપેલી જે સંખ્યા છે એમનો છેલ્લો જે આંકડો એકમનો હશે એમનું ઘનમૂળનો એ 7 હશે. બરોબર, તો આપણે આ કઈ રીતે મેળવ્યું તમને ખ્યાલ આવી ગયો. ત્યારબાદ હવે જે વધેલી સંખ્યા છે, જે બીજું જૂથ આપણું પાડ્યું હતું એ બીજા જૂથની જે સંખ્યા છે એ લેવાની છે. અને બીજા જૂથની સંખ્યા કેટલી છે તો કે 19. હવે આ 19 જે છે એ પાછું ફરી વખત આપણે ઘનની અંદર જવાનું અને ઘનમાં કઈ બે સંખ્યા વચ્ચે આ સંખ્યા આવે છે એ જોવાનું. તો આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ 19 છે એ 8 અને 27 વચ્ચે આવે છે. આ બે સંખ્યા વચ્ચે આવે છે. બરોબર છે. હવે એ બંને સંખ્યામાં જે નાની સંખ્યા હોય એ સંખ્યાનો આપણે ઘનમૂળમાં જે અંક આવતો એ લઈ લેવાનો છે. તો જો 27 અને 8 બંનેની વચ્ચે 19 આવે છે અને એની જે વચ્ચેની જે નાની સંખ્યા છે એ કોણ છે તો કે 8 અને એનો જે અંક છે એ કેટલા છે તો કે 2. તો અહીંયા આખો જે અંક જે છે એ આપણો પૂરો થાય છે અને એ છે 27. બરોબર, એનો મતલબ એમ થાય કે 19683 ઘનમૂળ છે એ 27 આવશે. બરોબર, વધારે એક ઉદાહરણ સાથે આપણે મોટી સંખ્યા, તો ફરી એકવાર મોટી રકમ સાથે 3,14,432. તો અહીંયા આ જે સંખ્યા છે એનું ઘનમૂળ આપણે મેળવીએ. તો પહેલા પહેલી ત્રણ સંખ્યા જે છે એમનો જૂથ બનાવવું, પછી બાકીની જે સંખ્યા છે એમનું જૂથ બનાવવું. ઓકે, ત્યારબાદ પહેલા જે જૂથમાં એકમનો અંક છે 2, તો આપણે અહીંયા ઘનની અંદર એકમનો અંક 2 આવતો હોય ત્યાં જોવાનું. તો અહીંયા એકમનો અંક 2 આવે છે. હવે એમની સામે જે સંખ્યા આવે છે ઘનમૂળની અંદર એ આપણે લેવાની રહેશે. તો 2 ની સામે આવે છે 8. રેડી. ત્યારબાદ પછીનું જે જૂથ બનાવ્યું છે 314. તો આ 314 જે છે એ કઈ બે ઘનની અંદર વચ્ચે આવે છે આ 1 થી 10 ના ઘનમાં. તો તમે જોશો કે 343 અને 216 ની વચ્ચે આવે છે. આ 314 આ બંને સંખ્યા વચ્ચે આવે છે. તો આ બંને સંખ્યામાં નાની સંખ્યા કોણ છે તો કે 216. તો એમની સામે સંખ્યામાં કોણ આવે છે તો કે 6. તો અહીંયા
આ 3,14,432 નું ઘનમૂળ થશે 68. તો તમે વિચારી શકો છો કે કેટલા ઝડપથી આપણે આ સંખ્યાનું ઘનમૂળ છે એ મેળવી શકીએ છીએ. તો બાળકો વધારે આ રીતનો ઉપયોગ કરી અને ઘનમૂળ છે એ મેળવી શકતા હોય છે. તો વધારે વિડીયો શેર કરો જેથી કરીને દરેક બાળકો સુધી આ રીત પહોંચે.